નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 6 થી 8ના જે સામાજિક વિજ્ઞાનને લગતા તેમજ ઇતિહાસને લગતા પ્રશ્નોને જોઈશું. મિત્રો, આ બધા પ્રશ્નો ટેટ, ટાટ, તલાટી, બિન સચિવાલય તેમજ ગુજરાત ગવર્મેન્ટની ઘણી એક્ઝામમાં પૂછાતા હોય છે અને મોસ્ટલી 6 થી 8 યા 6 થી 9 સુધીમાંથી પૂછાતા હોય છે. તો મિત્રો, ચલો આપણે હવે આજે જોઈએ આ વિડીયો. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા પાઠ 1ના પ્રાચીન સમાજ જીવન આધારિતના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન, વેદ કેટલા છે અને કયા કયા? તો 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અર્થવેદ. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો 1000થી વધુ ઋચાઓ ઋગ્વેદમાં આવેલી છે. સૂક્ત કોને કહેવાય? તો ઋચાઓના જે સમૂહ હોય, ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય. યુદ્ધમાં દેવતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યુદ્ધમાં દેવતા તરીકે ઇન્દ્રને ઓળખવામાં આવે છે. સોમ એ શું છે? સોમ એક છોડ છે, તેમાંથી એક ખાસ પીણું બનાવાતું હતું. શ્રુતિ ગ્રંથો કોને કહેવાય? તો હજારો વર્ષો સુધી વેદોને માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શ્રુતિ ગ્રંથો કહેવાય છે. દેવી દેવતાને યજ્ઞમાં શેની આહુતિ અપાતી હતી? ઘી અને અનાજ વગેરે. વૈદિક સમાજમાં કયા 2 સમૂહ હતા? તેમના કાર્યો જણાવો. તો 2 સમૂહ હતા. એક પુરોહિત જે વિવિધ યજ્ઞો અને અનુષ્ઠાનો કરતા, બીજું રાજા કે જે પ્રજાનું રક્ષણ, ધર્મનું રક્ષણ અને ન્યાય આપવાનું કાર્ય કરતા. આર્ય કોને કહેવામાં આવતા? તો જે લોકોએ પ્રાર્થનાની રચના કરી એ આર્ય કહેવાયા. વૈદિક કાળમાં દાસ કોને કહેવાતા હતા? તો આર્યના વિરોધીઓને દાસ કહેવામાં આવતા હતા. મહાપાષાણમાં કબરો બનાવવાની પ્રથા ક્યારે શરૂ થઈ? તો લગભગ 3000 વર્ષ પહેલાં. મહાપાષાણના નિર્માણ માટે લોકોની કબરમાં કેવી વસ્તુઓ મૂકવામાં આવતી? તો માટીના વાસણો, લોખંડના ઓજારો, હથિયાર, ઘોડાના કંકાલ, સોનાના ઘરેણા વગેરે. બ્રહ્મગીરીની કબરમાંથી શું મળી આવ્યું છે? તો 33 સોનાના મણકા અને શંખ બ્રહ્મગીરીની કબરમાંથી મળી આવેલ છે. કયા સ્થળેથી લોકો રહેતા હોવાના પુરાવા મળ્યા છે? ઇનામ ગામના સ્થળેથી. ઇનામ ગામ નામના સ્થળેથી કયા કયા અનાજના નમૂના મળ્યા છે? તો ઘઉં, જવ, ચોખા, દાળ, બાજરા અને તલના બી. સૌથી પ્રાચીન વેદ કયો છે? તો સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદ છે. હવે પાઠ 2ના આધારે ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો. આબોહવા એટલે શું? તો કોઈ પણ જગ્યા કે સ્થળની હવામાં રહેલ તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને, યાદ રાખજો મિત્રો, લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહે છે. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. દરિયા કિનારાના પ્રદેશોમાં કેવા પ્રકારની આબોહવા અનુભવાય છે? સમગાન. ગુજરાતના દરિયા કિનારે વિકસેલા વિહારધામો કયા છે? તિથલ, ઉભરાટ, ડુમસ, ચોરવાડ, પ્રભાસ, પાટણ. શિયાળો કયા મહિનાઓમાં અનુભવાય છે? તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી. ઉનાળો કયા મહિનાઓમાં અનુભવાય છે? માર્ચથી મે સુધી. ચોમાસું કયા મહિનાઓમાં અનુભવાય છે? જૂનથી સપ્ટેમ્બર. સંસાધન એટલે શું? તો આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિ એટલે સંસાધન કહેવાય. કુદરતી સંસાધન એટલે શું? તો કુદરતે આપેલ વિવિધ પ્રકારની સંપત્તિને કુદરતી સંસાધન કહે છે. ગુજરાતમાં આવેલી મુખ્ય નદીઓના નામ લખો. બનાસ, સરસ્વતી, રૂપેણ, મેશ્વો, સાબરમતી, વાત્રક, મહી, વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા, ક્રીમ, તાપી, પૂર્ણા, કાવેરી, કંકાવતી, બુખી, મચ્છુ વગેરે. ઉત્તર ગુજરાતમાં કઈ કઈ નદી આવેલ છે? તો ઉત્તર ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ. અંતસ્થ નદીઓ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ એ અંતસ્થ નદીઓ છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલ છે? ઉકાઈ અને કાકરાપાર. મહી નદી પર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલ છે? તો કડાણા અને વણાક બોરી. સાબરમતી નદી પર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલ છે? તો ધરોઈ. બનાસ નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલ છે? દાંતીવાડા. નર્મદા નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલ છે? સરદાર સરોવર યોજના. ભાભર નદી પર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલ છે? ભાદર યોજના. શેત્રુંજી નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવી છે? શેત્રુંજી યોજના. કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર.
વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે? આજવા સરોવર. અમદાવાદ જિલ્લામાં કયું સરોવર આવેલું છે? નળ સરોવર. નર્મદા જિલ્લામાં કયું સરોવર આવેલું છે? સરદાર સરોવર. ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? આશરે 1600 કિલોમીટર. ગુજરાતના દરિયા કિનારે આવેલા મુખ્ય બંદરોના નામ લખો. કંડલા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, ઓખા, બેડી, નવલખી, મુદ્રા, પીપાવાવ, કોશિત્રા, દહેજ, મગદલ્લા અને હજીરા. ગુજરાતના દરિયા કિનારે કેટલા બંદરો આવેલા છે? નાના મોટા 40 બંદરો આવેલા છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. જામનગર જિલ્લાના પિરોટન ટાપુ પાસે શું મળે છે? મોતી, આપતી કાલુ માછલી, ઓક્ટોપસ અને ડોલ્ફિન માછલી. એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે? તો જામનગરના ઓખાને લાંબા ખાતે. ઓખા અને વેરાવળ બંદરે કેવા પ્રકારની માછલી મળી આવે છે? તો વેલ અને શાર્ક માછલી. ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો આવેલા છે? તો ગુજરાતમાં 4 પ્રકારના જંગલો આવેલા છે. મેંગ્રુવના જંગલો કયા કયા જિલ્લામાં આવેલા છે? કચ્છના પશ્ચિમ તથા દરિયા કિનારે, જામનગર અને જૂનાગઢ. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 માર્ચ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5મી જૂન. સીમડાના વૃક્ષોની ઉપયોગિતા લખો. દિવાસળીની પેટી પેકિંગ ઉદ્યોગ, સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ માટે. સાલનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? રેલવેના સ્લીપર, રેલવેના ડબ્બા, ઇમારતો અને ફર્નિચર બનાવવા સાલનું લાકડું ઉપયોગ થાય છે. ખાખરાના પાનનો ઉપયોગ જણાવો. પડિયા, પતરાળા બનાવવા માટે ખાખરાના પાનનો ઉપયોગ થાય છે. કાગળ બનાવવા કેવા જાતનું લાકડું વપરાય છે? વાંસ, હળદરો, બેડા, કાકડ, મોગળ વગેરે. જંગલમાંથી મળી આવતી ઔષધિઓના નામ લખો. લાખ, ગુંદર, મધ, કાથો, ગુગળ, કણજી, ઇન્દ્રજવ, સર્પગંધા, અશ્વગંધા, શંખાવલી વગેરે. અભયારણ્ય કોને કહેવાય? જ્યાં પશુ પંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. ગુજરાતમાં આવેલા પક્ષી અભયારણ્યના નામ લખો. અમદાવાદનું નળ સરોવર, જામનગર જિલ્લામાં ખીજડીયા અને કાગા પક્ષી અભયારણ્ય. બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? જેસોર રીંછ અભયારણ્ય. ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? વાઘ અને સાબર માટેનું બરડીપાડા. નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? ડેડિયાપાડામાં રીંછ અભયારણ્ય. જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? ખીજડીયા અને ઘાઘા પક્ષી અભયારણ્ય. દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? રતનમહાલ રીંછ અભયારણ્ય. અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? સિંહ, દીપડા, ચિકારા માટેનું પાણિયા અભયારણ્ય. રાજકોટ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો નીલગાય અને ચિકારા માટેનું પાણિયા અભયારણ્ય. પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? જાંબુઘોડા ખાતે રીંછ, ઝરખ, દીપડાનું અભયારણ્ય. મહેસાણા જિલ્લા માટે કયું અભયારણ્ય આવેલું છે? થોળ પક્ષી અભયારણ્ય. સિંહ ભારતમાં માત્ર ક્યાં જોવા મળે છે? જૂનાગઢમાં, સાસણગીરમાં. જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. જામનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. વલસાડ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. ભાવનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ફ્લોર્સ પર ખનિજનો ઉપયોગ જણાવો. ધાતુને ઓગાળવા માટે. બોક્સાઇટ ખનિજનો ઉપયોગ જણાવો. એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં. ચિરોડી ખનિજનો ઉપયોગ જણાવો. રાસાયણિક ખાતરો, કાચ, રંગ, જંતુનાશક દવાઓ વગેરે. અકીક ખનિજનો ઉપયોગ જણાવો. શૃંગારની ચીજવસ્તુઓ બનાવવા માટે. ગ્રેફાઇટ ખનિજમાંથી શું બને છે? થર્મોકોલ, પેન્સિલ, સ્ફોટક પદાર્થો, ડાયનેમો, સૂકી બેટરી જેવી વસ્તુઓની બનાવટમાં. તાંબાનો ઉપયોગ જણાવો. વીજળીના તાર, વાસણો અને સોનાના દાગીના બનાવવામાં. સીસાનો ઉપયોગ જણાવો. સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઇડની બનાવટમાં. જસતનો ઉપયોગ જણાવો. તો ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો. આ પ્રશ્નો તમને દરેક એક્ઝામમાં ઉપયોગી થઈ જશે. ફોરેસ્ટની એક્ઝામમાં પણ આ પ્રશ્નો ઉપયોગી થશે, કારણ કે એમાં અભયારણ્યો, જંગલો વિશેના પણ પ્રશ્નો છે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ચલો મિત્રો, હવે કાલે નવા પેપર સાથે, નવા મોડલ પેપર સાથે, નવા પ્રશ્નો સાથે કાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.